હિંમતનગરમાં ગૌ ભક્તોનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। ગૌ સન્માન આહવાન ભારત અભિયાન હેઠળ યોજાયેલી રેલીમાં હજારોની સંખ્યામાં ગૌ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। ગાય માતાના સન્માન, સેવા અને સુરક્ષાના ઉમદા હેતુ સાથે યોજાયેલી આ રેલીમાં વિવિધ સામાજિક સંગઠનોએ પણ સમર્થન જાહેર કર્યું હતું। હિંમતનગરના ટાઉન હોલથી આ રેલીનો પ્રારંભ થયો હતો। હાથમાં બેનરો અને ગૌમાતાના જયઘોષ સાથે ગઈ ભક્તો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા। રેલીમાં ગાય માતાની સુરક્ષા અને ગૌ હત્યા વિરોધી કાયદાના કડક અમલીકરણની માંગણીઓ બુલંદ કરવામાં આવી હતી। ખાસ કરીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાના આહવાન સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રેલી જ્યારે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ત્યારે એક પ્રતિનિધિ મંડળ દ્વારા મામલતદારને પ્રાર્થનાપત્ર સોંપવામાં આવ્યું હતું। આ આવેદનમાં ગૌચરની જમીનો ખુલ્લી કરાવવા અને નિરાધાર ગાયો માટે આશ્રય સ્થાનોની વ્યવસ્થા કરવી જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનોની હાજરીને કારણે આ રેલી હિંમતનગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। આજે हिम्मतनगर मध्य राष्ट्रव्यापी जे गाय मातानु सन्मान आह्वान अभियान जे चाले छे ए निमित्ते आज नलिनकांत गांधी हॉल थी अहीं गाय माता ने साथे लईने गाय मातानु सन्मान, गाय मातानी सेवा अने गाय मातानी सुरक्षा माटे थई अने आजे प्रार्थना पत्र आपवा माटे आव्या छीए। आजे आ 7 तारीखे अहीं मामलतदार कचेरी प्रार्थना पत्र आप्यो। बरोबर 3 महीना पछी अगर सरकार तरफथी अगर आमां हकारात्मक अभिगम नहीं होय तो जिला कक्षाए फरीने आवुं ज प्रार्थनापत्र अपाशे। पछी 3 महीनानी प्रतीक्षा थशे अने छतां पण जो अगर हकारात्मक अभिगम नहीं आवे तो राज्य कक्षाए आवुं ज प्रार्थनापत्र अपाशे। पाछा 3 महीना पछी देश कक्षाए आवो प्रार्थनापत्र आपवामां आवशे।